આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। છેલ્લા 6 કલાકમાં રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વલસાડના પારડીમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી અને જલાલપોરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત સુરત શહેર, ચીખલી અને પલસાણામાં આશરે 1 થી 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના વાલોડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત વલસાડના ઉમરગામ અને તાપીના વ્યારામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો। બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે। ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 20 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ ડેમની સપાટી 127.70 મીટરે પહોંચી છે। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે અને રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે।